વંદે ગુજરાત. નમસ્કાર બાલ મિત્રો, માયસેક સ્ટુડિયો ગાંધીનગરથી શ્રી ઘનશ્યામ મોદી આપ સૌનું હાર્દિક સ્વાગત. મિત્રો, ધોરણ 10 અને એમાં બદલાયેલો નવો અભ્યાસક્રમની અંદર 3 વિભાગમાં ડિવાઈડ કરેલો છે. પહેલો વિભાગ છે ઇતિહાસ. ઇતિહાસની અંદર 1 થી 7 પ્રકરણ, જેમાં ભારતીય સંસ્કૃતિ, ભારતના જોવાલાયક કેટલાક શિલ્પ સ્થાપત્યો, સ્થળોની માહિતી, ભારતીય સંસ્કૃતિ વિશેની માહિતી, એમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના સાંસ્કૃતિક ધામો, એનો પરિચય, કેટલું બધું વિસ્તૃત, બહુ મજા આવે. પાર્ટ બી એની અંદર ભૂગોળ, એમાં કુલ 7 પ્રકરણ. ભૂગોળ એ પણ એટલી બધી સહેલી કે ભારતની જ ભૂગોળ આપણે શીખવાની. જૂના ધોરણ 10ના અભ્યાસક્રમની અંદર જે અભ્યાસક્રમ હતો ભૂગોળની અંદર, એ જ અભ્યાસક્રમને ફરીથી આપણે નવા અભ્યાસક્રમની અંદર સ્થાપિત કરેલો છે. એમાં કુદરતી સંસાધનોથી શરૂ કરીને ભારતનો માર્ગ, વાહન વ્યવહાર, વિકાસ, આયાત નિકાસ, કેટલી બધી સભર માહિતી. અને એમાં એક ટૉપિક બહુ સરસ છે, આટલું જાણવું ગમશે. એટલું જાણવું ગમે એટલે વાંચીએ એટલે આપણને એમ લાગે કે કંઈક નવીન માહિતી આપણને મળે છે. આવું ભૂગોળનો 7 પ્રકારનો અભ્યાસક્રમ. મિત્રો, ધોરણ 10ની અંદર જો પાસ થવા માટેનું બ્રહ્માસ્ત્ર હોય તો ભૂગોળ છે. ભૂગોળની અંદર તમારા જેટલા માર્ક વધારે એટલા સામાજિક વિજ્ઞાનના માર્ક વધારે. જેનો હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તેઓ વિભાગ નંબર 3 એટલે કે અર્થશાસ્ત્ર. ધોરણ 9માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ પાસ થઈને 10મા ધોરણમાં આવે, એટલે 10મા ધોરણમાં આવ્યા પછી એમને એક નવો અભ્યાસ ભણવાની શરૂઆત થાય, અને એ અભ્યાસ છે અર્થશાસ્ત્ર. બાળમિત્રો, તમને ખબર નથી કે અર્થશાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્રમાં કોનો સમાવેશ થાય? અર્થશાસ્ત્ર શા માટે? આમ તો ખરેખર જોવા જઈએ ને તો પેલી કહેવત છે કે ફરે તે ચરે, નહીં તો બાંધ્યું ભૂખે મરે. બજારની અંદર તમે જેટલા ફરો અને જેટલા અનુભવો થાય એટલી માહિતી તમારી પાસે વધારે, એટલા તમે ઘડાવો અને એટલા તમે પાકા ગ્રાહક બનો. બજારમાં વેપારી પાસેથી જેટલામાં જેટલી કસર કરો, વધુને વધુ એટલો તમારો ફાયદો. મિત્રો, અર્થશાસ્ત્ર એટલે કે આર્થિક બાબતોનું જ્ઞાન પીરસતું શાસ્ત્ર. અર્થશાસ્ત્ર વિષય તમામ શાસ્ત્રોમાં એનો સમાવેશ કરેલો છે. એક સામાન્ય ઘરની અંદર લગ્ન પ્રસંગ લઈને બેઠા હોઈએ અને પછી પહેલી જ વિગત આવે કે દીકરીનું કરિયાવરની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય, શું લાવીશું, જળ ઝવેરાત શું લાવીશું, એની યાદી તૈયાર થાય. ખરીદવા માટે શાની જરૂર પડે? નાણાંની. મિત્રો, આવ્યું કે નહીં અર્થશાસ્ત્ર? પછી લગ્ન પ્રસંગ હોય અને મહેમાનને ઘેર તેડાવ્યા હોય, આપણા ઘેર જાન આવી હોય, અને પછી એમનો ભોજન સમારંભ. તો ભોજન સમારંભની અંદર કેટલું બધું મેનુ હોય, અને એ મેનુ પાછળનું જે મેનેજ કરેલું હોય, મેનેજ પાછળ વપરાતું ખર્ચ, એટલે એક અર્થશાસ્ત્ર. આજે વિશ્વનું તમામ પ્રકારનું નેટવર્ક તમે જુઓ તો અર્થશાસ્ત્ર ઉપર ચાલે છે. એટલા માટે જ કહેવાયું છે કે આર્થિક બાબતોનું જ્ઞાન પીરસતું શાસ્ત્ર. આજે ચિત્રકલા હોય, વિજ્ઞાન ટેકનોલોજી હોય કે ઇતિહાસ હોય, ભૂગોળ હોય, એક સામાન્ય સામાજિક બાબતો હોય, ગણિતશાસ્ત્ર હોય કે કોઈ પણ વિષયનું શાસ્ત્ર હોય, એની અંદર ક્યાંક ને ક્યાંક કેટલાક મહદઅંશે તમને અર્થશાસ્ત્રનો થોડોક તો ભાગ જોવા મળશે જ. એટલે અર્થશાસ્ત્ર તમારા માટે નવો વિષય છે, થોડોક અઘરો લાગશે, પણ જેટલું આપણે ધ્યાનથી
એનો વધુને વધુ ઉપયોગ કરીશું, સમજવાનો વધુને વધુ પ્રયત્ન કરીશું, એટલો વધુને વધુ આપણને સમજ પડશે. મિત્રો, આ વિષય એક એવો વિષય છે કે એકવાર જો તમને સમજ પડી જાય તો આ વિષયને તમને ક્યારેય નહીં ભૂલી શકો. આ એક જીવનનું ભાથું છે. આ વિષયમાંથી કેટલીક વિગતો એવી છે કે તમને લાઈફ ટાઈમ તમને કંઈક ને કંઈક હશે તમને મદદરૂપ થતી હોય છે. દાખલા તરીકે ગ્રાહક. હવે એક હું શબ્દ લઉં છું, ગ્રાહક. ગ્રાહક એટલે શું? ગ્રાહક કોને કહેવાય? બરાબર. હું એક બાબાને 10 રૂપિયા આપી દઉં અને એને કહું કે જા બેટા પેન લઈ આવ. હવે બાબો સ્ટેશનરીની દુકાનમાં જશે, 10 રૂપિયા આપીને પેન લઈને આવશે અને મને આપી દે કે લો સાહેબ, હું પેન લાવી દીધી. હવે એ પેન ઉપર હું બરાબર બારીકાઈથી નજર કરું તો પેન એની મેન્યુફેક્ચર ડેટ હતી 2015ની. એની ઉપર કિંમત લખેલી હતી 9.50 રૂપિયા. મેં બાબાને પૂછ્યું, બેટા તે કેટલા પૈસા આપ્યા? સાહેબ, મેં 10 રૂપિયા આપી દીધા. 10 રૂપિયાની મને પેન આપી દીધી. હવે આને મારે ગ્રાહક કહેવો કે નહીં? ગ્રાહક એટલે હું એક, તમે નાનું બાળક હોય, નાના બાળકને તમે એક સામાન્ય ગોળી કે બિસ્કિટ લેવા રૂપિયો આપજો અને પછી તમે એની પરીક્ષા કરજો, તરત જ તમને ફીલ થશે કે ખરેખર ગ્રાહક આને કહેવાય. તમે નાના બાળકને 1 રૂપિયો આપો અને તમે એને કહો કે જાઓ તારે જે ગોળી બિસ્કિટ ખાવું હોય તે ખાઈ આવો. હવે એ બાળક જ્યારે દુકાન ઉપર જશે, દુકાન ઉપર કાઉન્ટર ઉપર જેટલી બરણીઓ હશે એ બરણીનું પહેલું નિદર્શન કરશે. પછી એને ગમતી વસ્તુ હશે ને એની સામે આંગળી ચીંધીને વેપારીને કહેશે કે મને આમાંથી ગોળી આપો. હવે પેલો વેપારી જો 1 રૂપિયાની એક ગોળી આપે અને એના લગભગ અડધા કલાક પહેલાં એ જ વેપારીએ બીજા બાળકને એ જ બરણીમાંથી 1 રૂપિયાની 2 ગોળી આપી હશે તો તરત જ પેલો બાળક આર્ગ્યુમેન્ટ કરશે કે પેલા બાળકને તમે હમણાં 1 રૂપિયાની 2 ગોળી આપી હતી તો મને 1 કેમ? જોજો, એક નાનું બાળક છે. તરત જ પેલો વેપારી પોતાની ભૂલ સ્વીકારશે, 1 રૂપિયાની 2 ગોળી આપશે. અહીંયા બાળક કેટલું ખુશ થાય. તો મિત્રો, આને ગ્રાહક કહેવાય. હવે આપણે આને અર્થશાસ્ત્રમાં મૂકીશું. અર્થશાસ્ત્રની ભાષામાં ગ્રાહક એટલે આમ તો ખ્યાલ બહુ વિસ્તૃત છે, પણ હું 3 શબ્દો ઉપર આખી વ્યાખ્યા બનાવી દઉં છું અને યાદ રાખવા માટેની બહુ જ એકદમ સરળ ટીપ છે. ગ્રાહક એટલે જરૂરિયાતની પહેલો શબ્દ, પસંદગીની ચીજ વસ્તુ બીજો શબ્દ, અને ત્રીજો શબ્દ યોગ્ય કિંમતે ખરીદી કરતો માણસ. બાલ દોસ્તો, આ વ્યાખ્યાની અંદર તમે જુઓ 3 શબ્દો આવી ગયા. એક તો જરૂરિયાતની, આપણે વસ્તુ જરૂરિયાત હોય ત્યારે જ ખરીદવા જઈએ છીએ. પછી વસ્તુ આપણે જ્યારે બજારની અંદર ખરીદી કરવા જઈએ છીએ ત્યારે પસંદગી કરીએ છીએ. અને ત્રીજું, આપણે જ્યારે વસ્તુ ખરીદીએ ત્યારે એની યોગ્ય કિંમત નક્કી કરીએ છીએ. હવે હું પેલા બાળકને એમ કહું કે બેટા 10 રૂપિયા આ છે, તું હવે પેન લઈ આવ. હવે બાળક સ્ટેશનરીની દુકાનમાં જશે, પહેલું જ પૂછશે કે મને પેનો બતાવો. એટલે પેલો વેપારી કાઉન્ટર ઉપર 10-12 જાતની પેનો મૂકી દેશે. પેલા બાળકને ગમતી પેન ઉપાડીને બાજુમાં મૂકશે અને પછી કહેશે કે આ બધી પેનો મૂકી દો, આ પેન મને ગમે છે. અહીંયા જરૂરિયાતની પસંદગીની વસ્તુ બની ગઈ. હવે કિંમત નક્કી કરશે. પેલું બાળક પૂછશે આની કિંમત કેટલી? વેપારી 10 રૂપિયા કહેશે. પેલો બાળક જીભાજોડી કરશે વેપારી સાથે, આ પેન તો 9 રૂપિયામાં મળે છે, તમારે દેવી હતો દો મને. જીભાજોડી થાય અને છેલ્લે જો 9.5 રૂપિયે એ પેન વેપારી પેલા બાળકને આપે તો એ બાળક
એને પૂરેપૂરો તૃષ્ટિગુણ મળશે, પૂરેપૂરો એનામાંથી સંતોષ મળશે અને તરત કહે છે કે હા, મને 50 પૈસા તો ફાયદો થયો ને. આનું નામ ગ્રાહક. મિત્રો, આવા અનેક ખ્યાલો છે. અર્થશાસ્ત્ર વિષય એક પચાવવાનો વિષય છે. જેટલું વધુને વધુ તમે ઊંડાણપૂર્વક એનું સમજ કેળવશો એટલો વધુને વધુ તમને મહાવરો થશે. અર્થશાસ્ત્ર વિશે ગોખવાથી નહીં આવડે. તમે ગોખીને તૈયાર કરીને જશો, પ્રશ્ન પૂછાયો છે અને જો તમારું એ વખતે મગજ ડાયવર્ટ થઈ ગયું અને જો તમને યાદ નહીં આવે તો આખો પ્રશ્નનો જવાબ તમારો નીકળી જશે. પણ જો તમે સમજી વિચારીને આ પ્રશ્નને તૈયાર કર્યો છે, અર્થશાસ્ત્રનો કોઈ પણ પ્રશ્ન, અને જો તમારે લખવાનો થાય તો તમે જવાબ એનો ખૂબ જ શાંતિથી આપી શકશો. એટલે આપણે નવો વિષય તરફ જઈ રહ્યા છીએ, અર્થશાસ્ત્ર. પ્રકરણ નંબર 15, આર્થિક વિકાસ. હવે આ પ્રકરણની અંદર આપણે કેટલાક આર્થિક ખ્યાલોની સમજ મેળવવાની છે. હમણાં જ મેં તમને એક સામાન્ય વિગત કીધી ગ્રાહક વિશે. આમાં અનેક ખ્યાલો છે. ગ્રાહક છે, બજાર છે, રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, ગરીબી છે. બરાબર. બાલ દોસ્તો, આપણો મુખ્ય ટોપિક છે આર્થિક વિકાસ. મારે તમને આર્થિક વિકાસ તરફ લઈ જવા છે. હવે આર્થિક વિકાસનો ખ્યાલ મેળવવો હોય તો એના માટે 3 પાયાના ખ્યાલો આપણે કેળવવા પડે. પહેલું રાષ્ટ્રીય આવક, બીજો માથાદીઠ આવક, ત્રીજો ખ્યાલ છે જીવન ધોરણ. જો 3 ખ્યાલોનો આપણે અભ્યાસ કરીશું તો તમને આર્થિક વિકાસ વિશેની માહિતી મળી જશે. દરેક માણસને સુખી થવું હોય છે, કોઈને ગરીબ થવું જ નથી. પણ સુખી ક્યારે થવાય? પોતાનું જે વેતન મેળવતો હોય, પોતાની આવક સારી હોય, જીવન ધોરણ સંતોષી શકતો હોય, ભૌતિક સુખ સંપત્તિ મળી શકતી હોય, જીવન ધોરણની અંદર ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ બધી જ પાયાની જરૂરિયાતો પોતે સંતોષી શકતો હોય તો એ વ્યક્તિને આપણે સુખી માણસ કહીએ છીએ. આ બધી વિગતો આર્થિક વિકાસની અંદર આવે છે. હવે કેટલાક ખ્યાલોની માહિતી. તો પહેલો ખ્યાલ છે ગ્રાહક. ગ્રાહક એટલે જરૂરિયાતની પસંદગીની ચીજ વસ્તુ યોગ્ય કિંમતે ખરીદી કરતો માણસ. આને આપણે ગ્રાહક તરીકે ઓળખાવીએ છીએ. ગ્રાહક એટલે એવું કહેવાય છે કે ગ્રાહકને બજાર તંત્રનો રાજા કહેવાય છે. જો ગ્રાહકો હશે તો જ બજાર શક્ય બનશે. ગ્રાહકો હશે તો જ બજારમાં ચીજ વસ્તુની ખરીદ વેચાણ થશે. ગ્રાહકો હશે તો જ અર્થતંત્ર સ્થિર બનશે, હર્યું ભર્યું રહેશે. એટલે અને અર્થશાસ્ત્રની ભાષામાં ગ્રાહક એ સ્વતંત્ર છે. તમે બજારની અંદર ખરીદી કરવા જશો અને પછી વેપારી જો તમને એકાદ રૂપિયો ચીજ વસ્તુની કિંમતમાં વધારે કહેશે તો તમે ત્યાંથી તરત જ બીજી દુકાને જતા રહેશો, ખરીદી નહીં કરો. આપણે શું જોઈએ છીએ? પૂરેપૂરો સંતોષ. આપણે એક જ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે આપણને ક્યાં વધુને વધુ સંતોષ મળે છે અને ઓછી કિંમતે જ્યાંથી પૂરેપૂરો સંતોષ મળતી હોય તેવી ચીજ વસ્તુ જો આપણને મળશે ત્યાંથી આપણે પહેલી ખરીદી કરીશું. આનું નામ ગ્રાહક. મિત્રો, બીજો ખ્યાલ છે બજાર. આપ
આર્થિક ખ્યાલોની સમજ કેળવી એ ટોપિક જોઈ રહ્યા છો. તો એની અંદર બીજો ખ્યાલ છે બજાર. હવે બજાર વિશેની માહિતી જોઈએ. બજાર કોને કહેવાય? મિત્રો, બજારો અસંખ્ય હોય છે. બજારમાં છૂટક બજાર હોય, જથ્થાબંધ બજાર હોય, કેટલીક જગ્યાએ હરીફાઈવાળું પણ બજાર હોય, કેટલીક જગ્યાએ ઇજારાશાહીવાળું પણ બજાર હોય. પણ બજાર એટલે શું? બાલ દોસ્તો, મેં હમણાં તમને 3 જ શબ્દો પર ગ્રાહકની આખી વ્યાખ્યા સમજાવી. તો એવી રીતે બજારની વ્યાખ્યાની અંદર પણ 3 કે 4 શબ્દો હું લઉં છું અને એની ઉપરથી આખો બજારનો ખ્યાલ તમને મળી જશે. પહેલો શબ્દ છે જ્યાં. જ્યાં એટલે કોઈ પણ જગ્યા. બજાર માટે કોઈ પણ સ્થળ નક્કી હોતું નથી. તમારે અનાજની ખરીદી કરવી હોય તો એવું નથી કે કાલુપુર દાણાપીઠની અંદર ખરીદી કરવા જવું. તમે અનાજની ખરીદી કોઈના ઘેરથી પણ કરી શકો. પુસ્તકોની ખરીદી કરવી હોય તો ગાંધી રોડ ઉપર જઈએ અને પુસ્તકો મળે એવું નથી. હવે પુસ્તકો તમે ઓનલાઈન પણ ખરીદી કરી શકો. કોઈને વ્યક્તિગત મળીને તમે એની પણ ખરીદી કરી શકો. એટલા માટે શબ્દ વાપરે છે જ્યાં. બજારની અંદર 2 વ્યક્તિઓ સામેલ હોવા જોઈએ, ગ્રાહક અને વેપારી. આને થોડીક અલંકારિક ભાષામાં કહેવું હોય તો ખરીદનાર અને વેચનાર. પહેલો શબ્દ જ્યાં, બીજો શબ્દ ખરીદનાર અને વેચનાર. જ્યાં ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. પ્રત્યક્ષ એટલે મોટા મોટ, પરોક્ષ એટલે દૂરનું. આપણે એને થોડોક ખ્યાલ કેળવીશું હમણાં. જે ખરીદ વેચાણની પ્રક્રિયા કરે આનું નામ બજાર. જ્યાં એટલે કોઈ પણ સ્થળ. શિયાળાની સવાર હોય, ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હોય, 2-4 મિત્રો મોર્નિંગ વોકની અંદર નીકળ્યા હોય અને પછી ખેતરની અંદર સરસ ઘઉંનો ઢગલો જોયો હોય અને પછી વિચાર થાય કે ચાલો ને પેલા ખેતરના માલિકને પૂછીએ તો ખરા ઘઉં કેવા છે, નમૂનો જોઈશું, એને વેચવા હશે તો આપણે એની સાથે વાતચીત કરીશું. ત્યાં જઈશું, નમૂનો જોયો, આપણને યોગ્ય લાગ્યો, ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરી, ભાવ નક્કી કરી દીધો અને ત્યાં ઘઉંનો સોદો કર્યો. મિત્રો, આ બજાર બની ગયું. કોણ ભેગું થયું? ખરીદનાર અને વેચનાર. આ કેવો વેપાર થયો? પ્રત્યક્ષ. તમને પ્રત્યક્ષ વેપારની અંદર મોટામાં મોટો બેનિફિટ એ છે કે વસ્તુ તમને જોવા મળે, વસ્તુની કિંમત નક્કી કરી શકાય અને ગ્રાહક અને વેપારી સાથેનો સંબંધ કેળવાય. આ વેપાર એટલે પ્રત્યક્ષ વેપાર. અને પરોક્ષ ખરીદી એટલે કેવી? અમદાવાદનો વેપારી સુરતના વેપારી પાસેથી ફોન ઉપર કાપડની 5 ગાંસડી મંગાવે. હવે ફોનની અંદર એણે કાપડ જોયું, ફોન દ્વારા થોડીક ચર્ચા વિચારણા થાય પણ બહુ લાંબી વાતચીત ન થાય, ભાવ નક્કી થઈ જાય. પણ જેવો લાભ પ્રત્યક્ષ વેપારની અંદર મળવો જોઈએ એવો લાભ નહીં મળે, પણ વેપારની પ્રક્રિયા થાય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરીદ વેચાણની જે પ્રક્રિયા થાય આનું નામ બજાર. ભલે પછી છૂટક બજાર હોય, જથ્થાબંધ બજાર હોય, હરીફાઈવાળું બજાર હોય કે ઇજારાવાળું બજાર હોય. બરાબર. તો મિત્રો, આ બીજો ખ્યાલ હતો બજારનો. હવે આપણો ટોપિક છે આર્થિક વિકાસ. મિત્રો, એક પોઈન્ટ આજે શીખવા જેવી બાબત છે. આ બધા પાયાના ખ્યાલો છે. આ પાયાના ખ્યાલો જો તમને
દ્રઢ થશે તો જ તમે અર્થશાસ્ત્રને પચાવી શકશો. હવે આપણે જઈશું આર્થિક વિકાસ તરફ. આર્થિક વિકાસની અંદર ત્રીજો ખ્યાલ છે રાષ્ટ્રીય આવક. એટલે શું? રાષ્ટ્રીય આવક એટલે કે દેશની કુલ આવક. ઉત્પાદનના તમામ સાધનો. હું એક શિક્ષક છું, મારી આવક. એક સામાન્ય ફેરી કરે છે, એણે કમાણી કરેલી આવક. મોટા મોટા ઉદ્યોગપતિઓ, એમની આવક. સરકારની આવક, વેપાર ધંધાની આવક, છૂટક મજૂરની આવક, ધંધા રોજગારની આવક. આ બધી જ આવકો દેશના તમામ લોકો જે છે બધા ઉત્પાદનના સાધનો છે, કંઈક ને કંઈક કમાય છે. તો આ તમામ ઉત્પાદનના સાધનો દ્વારા જે આવકનો ઢગલો થાય એને રાષ્ટ્રીય આવક કહેવાય. અર્થશાસ્ત્રની ભાષામાં શીખવું હોય તો દેશના તમામ એકમોમાંથી મળતી કુલ આવકનો સરવાળો, આ નામ રાષ્ટ્રીય આવક. બરાબર છે મિત્રો? આ પહેલો ખ્યાલ છે. હવે બીજો મુદ્દો છે માથાદીઠ આવક. હવે માથાદીઠ આવક શીખવું હોય તો એકાદ બે ઉદાહરણ આપવા પડે. દાખલા તરીકે હું એમ કહું કે એક વર્ગની અંદર 20 વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓને 100 રૂપિયાનું વિતરણ કરવું છે, તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવશે? 100 ભાગ્યા 20 બરાબર 5 રૂપિયા થયા. દરેકના ભાગે 5 રૂપિયા મળશે. હવે એમાંથી 10 વિદ્યાર્થીઓને હું વર્ગની બહાર મોકલી દઉં અને પછી ફરીથી કહું કે હવે આ 100 રૂપિયા મારે 10 વિદ્યાર્થીઓને વહેંચવા છે, તો દરેકના ભાગે 10 રૂપિયા આવશે. 20 વિદ્યાર્થીઓ હતા ત્યારે 5 રૂપિયા માથાદીઠ હતી. જ્યારે 10 વિદ્યાર્થીઓ હતા ત્યારે 10 રૂપિયા માથાદીઠ થાય છે. તો અહીંથી આપણને ખ્યાલ આવે કે માથાદીઠ આવક કોને કહેવાય. માથાદીઠ આવક એટલે દેશની જે કંઈ આવક ભેગી થઈ. હમણાં જ મેં કીધું કે દેશના તમામ એકમોમાંથી જે કંઈ આવક થાય એ આવકનો કુલ સરવાળો, એને આપણે રાષ્ટ્રીય આવક કીધી. આ રાષ્ટ્રીય આવકને દેશની તમામ વસ્તી વડે એનું ભાગાકાર કરી દો એટલે આપણને મળશે સરેરાશ માથાદીઠ આવક. બરાબર મિત્રો, એક નોંધ કરવા જેવી બાબત અહીંયા છે કે વિશ્વના દેશોની માથાદીઠ આવકની ગણતરી અમેરિકન ડોલરમાં કરવામાં આવે છે. કારણ કે દુનિયાના દેશોને બે ભાગમાં વહેંચેલા છે, વિકસિત અને વિકાસશીલ. એના પણ ખ્યાલો લઈશું આપણે. પણ આપણો ટોપિક હતો માથાદીઠ આવક. ફરી એકવાર, માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતો જે આપણને આવક મળે તેને આપણે માથાદીઠ આવક તરીકે ઓળખાવીએ છીએ. હવે ત્રીજો શબ્દ છે આપણો જીવન ધોરણ. એનો ખ્યાલ લઈશું. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ, ત્રણ ખ્યાલોને આપણે જો ભેગા કરીશું તો આપણને આર્થિક વિકાસ એનો ખ્યાલ આવી જશે. જીવન ધોરણ કોને કહેવાય? જીવન ધોરણ એટલે કે માણસને જીવન જીવવા માટે પાયાની જરૂરિયાતો. ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ 5 બાબતો જે છે એ 5 બાબતો માણસની પ્રાથમિક જરૂરિયાતની
વસ્તુ, આને આપણે જીવન ધોરણ કહેવાય. પણ આ જીવન ધોરણ એમાં મળતી પાયાની જરૂરિયાતો એ વ્યક્તિ ક્યારે સંતોષી શકે? જ્યારે એને આવક મળે ત્યારે. બે વિગતો આપણે આગળ લઈ લીધી, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવક વધે એટલે દેશની માથાદીઠ આવક વધે. દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય એ જ દરે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય. બાલ દોસ્તો, હું મારું જ ઉદાહરણ આપું તમને. હું એક શિક્ષક તરીકે સેવા બજાવું છું. સરકાર મને મહિને મારી સંતોષકારક મને આવક આપે છે, મને આવક મળે છે. હવે આ આવકમાંથી હું મારા કુટુંબનું જીવન ધોરણ સંતોષપૂર્વક મેળવી શકું છું. ભૌતિક સુખ સંપત્તિ હું મેળવી શકું છું. એ સિવાય શિક્ષણ, આરોગ્યની સેવાઓ પણ મેળવી શકું છું. એ સિવાય કંઈક હું બચત પણ કરી શકું છું, જે ભવિષ્યમાં મારી આવનારી પેઢીને કામમાં આવે. ક્યારે શક્ય બન્યું? જ્યારે મારી આવક મને મળે ત્યારે. એટલે રાષ્ટ્રીય આવક જે દરે વધે એ જ દરે લોકોની માથાદીઠ આવક વધે, અને જે માથાદીઠ આવક વધે એટલે લોકોના જીવન ધોરણમાં થતો સુધારો. આનું નામ આર્થિક વિકાસ. બરાબર. પણ મિત્રો જોજો, અહીંયા એક અપવાદ છે. ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર ભારતની ગણના વિકાસશીલ અર્થતંત્ર તરીકે કરવામાં આવે છે. તો ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર તમે જુઓ તો એક બાજુ રાષ્ટ્રીય આવક પણ વધે છે, અને એની સામે સામે માનવ વસ્તીનો વૃદ્ધિ દર પણ વધે છે. આજે ભારતની અંદર વસ્તી વૃદ્ધિ દર 2%ની આજુબાજુ ચાલે છે. એક બાજુ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, એની સાથે સાથે માનવ વસ્તીમાં પણ વધારો થાય. હવે ભારતની અંદર 30% કરતાં વધારે પ્રજા એવી છે કે જે એક ટંક ભોજન પણ મેળવી શકતી નથી. હમણાં આપણે વ્યાખ્યાની અંદર એવું કીધું કે દેશની રાષ્ટ્રીય આવક વધે એટલે લોકોની માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક વધે એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, એટલે આર્થિક વિકાસ થયો કહેવાય. ખરેખર આ વિગત જે છે એ વિગતની અંદર કેટલીક ગેરસમજ છે. આની અંદર એવું હોય છે કે આપણા દેશની અંદર મુઠ્ઠીભર ધનિકો દેશની કુલ આવકનો મોટો હિસ્સો ધરાવે છે, જ્યારે મોટા ભાગના મધ્યમ ગરીબ વર્ગના લોકો દેશની રાષ્ટ્રીય આવકનો ઓછો હિસ્સો ધરાવે છે. અહીં આપણે સરેરાશ માથાદીઠ આવક લીધી. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની જનસંખ્યા વડે ભાગતો આપણને મળતી આવક એટલે માથાદીઠ આવક. આપણે અર્થઘટન એવું કર્યું, પણ તમે બરાબર ધ્યાનથી વિચારો કે દેશના તમામ લોકોને સુખ સાહેબી મળે છે, દેશના તમામ લોકોને રોજગારી મળે છે. આજે તમે જુઓ તો 30% કરતાં ઓછી વસ્તી ગરીબી રેખા હેઠળ જીવન ગુજારે છે. ભલે દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય, દેશની સરેરાશ માથાદીઠ આવક વધતી હોય, પણ જો લોકોના જીવન ધોરણમાં સુધારો થતો ન હોય તો તમે એને શું કહેશો? વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખાવીશું. એ વિકાસ વિહોણી વૃદ્ધિ એટલે કે આપણા દેશની અંદર એક બાજુ તમે જુઓ તો ધનના ઢગલા જોવા મળે, પણ લોકોના જીવન ધોરણમાં સુધારો જોવા મળતો નથી. એટલે આને વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખાવી છે.
આની અંદર એક શબ્દ આવી ગયો મિત્રો, ગરીબી. હવે એવો જ એક ખ્યાલ ગરીબી વિશે લઈશું. ગરીબ કોને કહેવાય? આ એક અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. ગરીબ એટલે કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ પાયાની જરૂરિયાતો સંતોષવા માટે નાણું ધરાવતું ન હોય, અથવા બીજી રીતે કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ પાયાની જરૂરિયાતો સંતોષવા માટે ન્યૂનતમ આવક ધરાવતી ન હોય, આને આપણે ગરીબ તરીકે ઓળખાવીએ છીએ. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે બીપીએલ કાર્ડ ધારકો, જેમની આવક ગરીબી રેખા હેઠળ કરતો પણ ઓછી હોય, આનું નામ ગરીબ. બરાબર. એટલે આ ત્રીજો ખ્યાલ હતો ગરીબ વિશેનો. આગળ જોઈશું કેટલાક ખ્યાલોની વાત છે. બેરોજગારી, ફુગાવો, ઉત્પાદન, વિકસિત દેશ, વિકાસશીલ દેશ. મિત્રો, આ બધા ખ્યાલો એવા છે કે જો તમે પાયાની અંદરથી આ ખ્યાલોનો બરાબર એનો મહાવરો કરશો, પાચન કરશો, તો અર્થશાસ્ત્ર તમને બહુ જ સહેલું પડશે. અને 11-12 ધોરણની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર આને આ જ વિગતો ફરી ભણવાની આવે છે. વ્યક્તિ પૂર્ણ લાયકાત ધરાવતી હોય, કામ કરવા માટે સક્ષમ હોય, એની તૈયારી હોય, તમે જે વેતન આપો એ વેતન એને કામ કરવું હોય, પણ કામ ન મળતું હોય, એને શું કહેશો? બેરોજગાર. આજે તમે જુઓ તો દિન પ્રતિદિન આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર બેરોજગારીની સમસ્યા ઘર કરી ગઈ છે. અને બેરોજગારીની સમસ્યામાંથી જ ગરીબીની સમસ્યા ઊભી થાય છે. આજે તમે જો ખાતાકીય પરીક્ષાઓ લેવાય છે, સરકારની અંદર ભરતી થાય છે, એની કેટલી બધી જાહેરાતો આવે, ખાતાકીય પરીક્ષાઓ લેવાય, કેટલા બધા ઉમેદવારો. ગયા વર્ષે ઉત્તર પ્રદેશની અંદર એક સામાન્ય વર્ગ 4ની જાહેરાત, વર્ગ 4 એટલે પટાવાળાની જાહેરાત, વર્ગ 4ની જાહેરાત એડ બહાર પડી. 368 જગ્યાઓ ભરવાની હતી અને એની અંદર લગભગ 26 લાખ ફોર્મ ભરાયા. 26 લાખની અંદર 2 થી 3 લાખ તો ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા. આનું નામ બેરોજગારી. આજે તમે જુઓ તો ગુજરાતની અંદર 3-4 ફિલ્ડ તો એવા છે કે જ્યાં આજે કોઈ જવા તૈયાર નથી. પીટીસી એટલે પાણીમાં તરતું સર્ટિફિકેટ, એનું નામ પીટીસી. એક સમયે પીટીસીની બોલબાલા હતી. પીટીસી થયેલો ટીચર તૈયાર થાય એટલે સામે ચાલીને શાળા એને લેવા જાય. આજે તમે જુઓ તો પીટીસીની કોઈ વેલ્યુ નહીં. સરકારી શાળાઓ ખાલી. કેવી પરિસ્થિતિ! ફાર્મસીનું ફિલ્ડ જુઓ તો, એન્જિનિયરિંગનું ફિલ્ડ જુઓ, એન્જિનિયરિંગની ફિલ્ડની અંદર તમે જુઓ તો લગભગ 1000 સીટો ખાલી. આની પાછળનું મુખ્ય કારણ એક જ છે, વસ્તી વધારો. માનવ વસ્તી વધે છે, શ્રમના પુરવઠામાં વધારો થાય. દર વર્ષે તમે જુઓ તો 70 લાખ લોકો શ્રમના પુરવઠામાં વધારો થાય છે, કામ કરવાવાળા લોકો. પણ એની સામે કામના એકમો નથી. શું પરિસ્થિતિ જોવા મળે? બેરોજગારી. આપણે માત્ર ખ્યાલ જ લઈશું. બેરોજગારી એટલે વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ હોય, પૂર્ણ લાયકાત ધરાવતી હોય, પ્રવર્તમાન વેતન દરે એને કામ કરવું હોય, પણ એને કામ ન મળે. આ નામ બેરોજગારી. આવો જ મિત્રો એક બીજો ખ્યાલ છે, ફુગાવો. ફુગાવો કોને કહેવાય? ફુગાવો એટલે શરૂઆતમાં એને આપણે ખ્યાલ લઈશું, ભાવ વધારો. બરાબર. એક બાજુ માનવ વસ્તી વધે, માનવ વસ્તી વધે એટલે માનવ જરૂરિયાતો વધે,
હવે માનવ જરૂરિયાતો સંતોષવા માટે એક બાજુ વસ્તુનો પુરવઠો ઓછો હોય, બજારમાં વસ્તુની અછત હોય, એટલે ઊંચી કિંમતે પણ વસ્તુની ખરીદી કરવી પડે. વેપારીને તડાકો પડી જાય, વેપારી ગરજનો લાભ ઉઠાવે. કાળા બજારીયાઓ, કરચોરો, સંગ્રહખોરો, દાણચોરો, આ બધા જે હોય એ તરત જ ગરજનો લાભ લે, વસ્તુની કિંમતમાં વધારો કરી દે. આ નામ ભાવ વધારો. ભાવ વધારો એટલે સાદી વ્યાખ્યા જોઈએ તો બજારની અંદર ચીજ વસ્તુની કિંમતમાં થતો સતત વધારો. બરાબર. દરેકને પોતાની જરૂરિયાત સંતોષવા માટે અનાજનો પુરવઠો જેટલો જોઈએ એટલો તો જોઈએ જ, એમાં કોઈ કાપ મૂકતા નથી. ભલે ને વસ્તુના ભાવ વધે. આજે ઘઉંના ભાવ 20 રૂપિયાની જગ્યાએ 30 રૂપિયા થઈ જાય તો આપણે એવું કહીશું કે ભાઈ બસ હવે કાલથી 4 રોટલીની જગ્યાએ 3 રોટલીથી ચલાવવું પડશે. નહીં ચાલે. આપણે 4ની 4 જ રોટલી ખાવાના. ભલે ને ભાવ વધે, પૈસા વધારે આપીશું. પૈસા વધારે આપવા માટે વધારે મહેનત કરીશું, વધારે નાણું એકઠું કરીશું. જોજો મિત્રો, આપણે ફુગાવા તરફ જઈએ છીએ. વસ્તુની કિંમતમાં થતો સતત વધારો, ચીજ વસ્તુના ભાવ વધે. ભાવ વધે એટલે સરકારને વધારે નાણું છાપવું પડે. હવે ચીજ વસ્તુની કિંમતમાં ભાવ વધે એટલે પેલો મજૂર હશે, મજૂર તરત જ કહેશે કે ભાઈ અમારા ભાવ વધારો, વસ્તુના ભાવ વધ્યા. પેલો કારીગર હશે, કારખાના ફેક્ટરીમાં કામ કરતો કારીગર, એ પણ તરત માલિકને કહેશે કે ભાઈ બજારમાં જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ વધ્યા છે, અમારા ભાવ વધારો. વેપારી પોતાના નફામાં વધારો કરશે, કારણ કે એની એ જીવન ધોરણ તો જીવવું પડે ને. તો તરત જ પગારો વધશે. સરકારી કર્મચારીઓ તરત વેતન વધારો માગશે. તો આ બધાની ચૂકવણી કરવા માટે સરકારને વધારે ને વધારે રૂપિયા છાપવા પડે. હવે વધારે વધારે નાણું છપાય એટલે દિવસે દિવસે નાણાંની કિંમતમાં ઘટાડો થાય. નાણાંનું કોઈ મૂલ્ય ન રહે. સરકાર વધારે ને વધારે નાણું છાપે એટલે નાણાંના પુરવઠામાં થતો વધારો. આ નામ ફુગાવો. હવે એક ઉદાહરણ આપું કે ચીજ વસ્તુની કિંમતમાં વધારો થાય, સરકારને વધારે નાણું છાપવું પડે. વધારે નાણું છાપે એટલે નાણાંની ખરીદ શક્તિ ઘટે. ખરીદ શક્તિ એટલે એનું મૂલ્ય. 10 વર્ષ પહેલાં બજારની અંદર 1 કિલો સિંગતેલનો ભાવ 50 રૂપિયા હતો. 50ની નોટ લઈને જઈએ એટલે 1 કિલો સિંગતેલ મળે. આજની તારીખમાં એ ભાવ વધીને 100 રૂપિયા થઈ ગયો. આજે તો તમારે 1 કિલો સિંગતેલ ખરીદવું હોય તો તમારે 100 રૂપિયાની નોટ આપવી પડે. પણ જો તમે 50 રૂપિયાની જ નોટ લઈને જશો તો વેપારી તરત જ તમને 500 ગ્રામ સિંગતેલ આપશે. અહીંયા સુધી મિત્રો મૂલ્ય ઘટ્યું. જે તમને 10 વર્ષ પહેલાં 1 કિલો સિંગતેલ મળતું હતું એ જ નોટ આજે લઈને તમે જાઓ 50 રૂપિયાની તો તમને 500 ગ્રામ સિંગતેલ મળે છે. શું થયું? અહીંયા નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થયો. આનું નામ ફુગાવો. બરાબર. એટલે નાણાંના પુરવઠામાં થતો સતત વધારો. નાણાંના પુરવઠામાં થતો વધારો એટલે એક બાજુ નાણાંનો વધારો થાય, બીજી બાજુ નાણાંની ખરીદ શક્તિ ઘટે, નાણાંનું મૂલ્ય ઘટે. આજે આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે જોઈએ છીએ કે આપણા 1 રૂપિયાનું મૂલ્ય કેટલું? માત્ર 16 પૈસા.
$1 ખરીદવા જાઓ તો $1 ખરીદવો હોય તો આજે 65 થી 70 રૂપિયા ખર્ચ કરવું પડે. £1 ખરીદવો હોય તો ₹100ની આજુબાજુ તમે ખર્ચ કરો તો તમને £1 મળે. આંતરરાષ્ટ્રીય બજારની અંદર તમે વિચાર કરો કે આપણા રૂપિયાનું મૂલ્ય કેટલું. તો આવો જ એક ખ્યાલ હતો ફુગાવો વિશે. એના પછી જોઈશું ઉત્પાદન. ઉત્પાદન કોને કહેવાય? વર્ગખંડની અંદર એક લાકડાનું થળિયું મૂકી દીધું હોય અને એ લાકડાના થળિયાની આજુબાજુમાં ગાંઠો નીકળેલી હોય અને પછી તમને કીધું હોય કે આની ઉપર બેસી જાઓ. વિદ્યાર્થી બેસશે? નહીં બેસે. પણ એ જ લાકડાના થળિયામાંથી કારીગર દ્વારા સરસ મજાની ખુરશીનું ઉત્પાદન કર્યું હોય, સર્જન કર્યું હોય અને પછી જો તમને ઉપયોગ કરવાનું કહેવામાં આવે તો તમને પહેલી નજરે ગમી જાય, તમે તરત બેસી જવાના. કાચા માલમાંથી નવીન ચીજ વસ્તુનું સર્જન કરવું, આનું નામ ઉત્પાદન. બરાબર. માટીનો એક ઢગલો હોય, એ માટીના ઢગલામાંથી કુંભાર એને ચાકડા ઉપર માટી ચડાવે, સરસ મજાનો ઓપ આપે, એને ટીપે, ભઠ્ઠામાં એને તપાવે અને એમાંથી સરસ મજાનું માટલું તૈયાર થાય. આનું નામ ઉત્પાદન. કારીગર પાસે પોતાની કલા હોય, ચિત્રકાર હોય, ચિત્રકાર પાસે શું હોય? માત્ર રંગ અને પીછી, બાકી એનું મગજ, અને સરસ મજાનું ચિત્રનું સર્જન કરે, આ એને ઉત્પાદન કહેવાય. તો ઉત્પાદન એટલે કાચા માલમાંથી નવીન ચીજ વસ્તુનું સર્જન કરવું, આનું નામ ઉત્પાદન. ઉત્પાદનના આપણે 4 સાધનો લેવાના છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો એક આ ખ્યાલ હતો. એ 4 સાધનો આની અંદર આપણે શીખીશું. હવે પાઠને અંતર્ગત 2 ખ્યાલો ખૂબ જ ઉપયોગી છે: વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. મિત્રો, વિકસિત દેશ કોને કહેવાય? વિકાસશીલ દેશ કોને કહેવાય? વિશ્વ બેંકે જ્યારે સર્વે કર્યો ત્યારે દુનિયાના દેશોને 2 ભાગમાં વહેંચ્યા. આમ સાદી ભાષામાં કેવું હોય તો વિકસિત દેશ એટલે આપણે એવું કહીએ કે જે ખાધે પીધે સુખી હોય એ વિકસિત દેશ. જે દેશની પાસે ધનના ઢગલા હોય એ વિકસિત દેશ. અને જે દેશ થોડોક પાછળ રહી ગયો હોય, વિકાસ પ્રક્રિયાની અંદર ધીમી ગતિએ વિકાસ કરી રહ્યો હોય. મિત્રો, આનો જૂનો શબ્દ હતો અલ્પ વિકસિત દેશ, પણ અલ્પ વિકસિત શબ્દ થોડોક અજુકતો લાગ્યો એટલે પછી એમાં થોડોક અલંકારિક ભાષા ઉમેરીને વિકાસશીલ દેશ તરીકે ઓળખાવ્યો. વિકાસ તરફ આગળ જઈ રહેલો દેશ. તો દુનિયાના દેશોને 2 ભાગ વહેંચ્યા: એક વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. હવે મિત્રો જોઈશું વિકસિત દેશ કોને કહેવાય. તો હમણાં જ મેં તમને કીધું કે દુનિયાના દેશોની માથાદીઠ આવકની ગણતરી ડોલરમાં કરવામાં આવે છે. આ વારંવાર પૂછાય છે વિકલ્પની અંદર. તો જે દેશની રાષ્ટ્રીય માથાદીઠ આવક $735 કરતો વધુ હોય તેવા દેશને આપણે વિકસિત દેશ તરીકે ઓળખાવીએ છીએ. દાખલા તરીકે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ, આ બધા દેશો જે છે એ દેશો આજે વિકાસ પ્રક્રિયામાં ખૂબ જ આગળ છે. પણ એમનું એક પોઝિટિવ પાસું છે. આવા દેશોની અંદર એક બાજુ માનવ વસ્તીનું જે પ્રમાણ છે એ ઓછું છે
અને એની સામે એમનું જે ઉત્પાદન છે, બરાબર, વિકાસ દર જે છે એમનો ખૂબ જ ઊંચો છે. ગ્રોથ જે છે ગ્રોથ ખૂબ ઊંચો છે. ઓછી માનવ વસ્તી હોય, ઉત્પાદન સારું હોય, આવકો સારી મળે, એટલે એ દેશ વિકસિત બને. જ્યારે બીજી બાજુ તમે જુઓ તો ભારત, ચીન, પાકિસ્તાન, બ્રાઝિલ, શ્રીલંકા, આ બધા જે દેશો છે એ દેશોની અંદર જેટલું આપણે ઉત્પાદન કરીએ છીએ બધું ઉત્પાદન આપણે હોૈયા કરી દઈએ છીએ, ઉપભોગ કરી નાખીએ છીએ, વાપરી કાઢીએ છીએ. એક બાજુ વધતી જતી વસ્તી, બીજી બાજુ કુદરતી સંપત્તિ કે ઉત્પાદન જે કંઈ થયું હોય એનો વધુ ને વધુ પડતો વપરાશ. એટલે આપણો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ નીચા દરે થાય છે. એટલે અર્થશાસ્ત્રની ભાષામાં જોઈએ તો જે દેશની સરેરાશ રાષ્ટ્રીય માથાદીઠ આવક $735 કરતો ઓછી હોય તેને આપણે વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખાવીએ છીએ. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આર્થિક વિકાસ, આ બધી વ્યાખ્યા પણ આપણે લઈ લીધી. આર્થિક વિકાસ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધે તો જીવન ધોરણમાં સુધારો થાય. વિકસિત દેશ અને વિકાસશીલ દેશના ખ્યાલો પણ લીધા. વિકાસ મેળે વૃદ્ધિ એટલે શું એની પણ આપણે માહિતી લીધી. હવે મિત્રો આગળ જોઈશું તફાવત આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ એટલે એનો ખ્યાલ મર્યાદિત છે, જેને પરિમાણાત્મક તરીકે ઓળખવામાં આવે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ એક વિસ્તૃત છે, ગુણાત્મક ખ્યાલ. આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં વધારો દર્શાવે છે, બરાબર. જ્યારે આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય કે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો જ આર્થિક વિકાસ થયો કહેવાય. આર્થિક વૃદ્ધિથી આર્થિક વિકાસ થતો નથી. આર્થિક વિકાસ, લોકોનું જીવન ધોરણ સુધરે તો જ આર્થિક વિકાસ થયો કહેવાય છે. એટલે કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોઈએ તો બંને વચ્ચેનો તફાવત આપણે જોયો. રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ તફાવત 2 ગુણનો પૂછાય પરીક્ષાની અંદર. હવે આપણે આગળ જોઈશું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આના લગભગ 9 લક્ષણો આપેલા છે અને આ લક્ષણો વિકલ્પોના પ્રશ્નો માટે ખૂબ જ ઉપયોગી છે. પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક હંમેશા નીચી જોવા મળે છે. વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા જે દેશો હોય એનું જીવન ધોરણ હંમેશા નીચું હોય છે. એટલે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય એટલે માથાદીઠ આવક ઓછી હોય. બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિનો દર 2% કરતો વધુ. એટલે કે વિકાસશીલ દેશોની અંદર વસ્તી વૃદ્ધિનો દર 2% હોય છે. એને કારણે વિકાસશીલ અર્થતંત્ર જોવા મળે. વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. એટલે કે મોટાભાગની વસ્તી કૃષિ ઉપર અવલંબે છે. 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખેતી ઉપર નિર્ભર છે. એટલે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો લગભગ 26% હિસ્સો છે. ચોથું લક્ષણ જોઈશું આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. એક બાજુ ધનિક લોકો પાસે વધુ આવક, ગરીબ મધ્યમ વર્ગ પાસે ઓછી આવક. અહીંયા આવક અને સંપત્તિની અસમાન વહેંચણી વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. વિકાસશીલ દેશોની અંદર મોટાભાગે ગરીબીનું પ્રમાણ ઊંચું છે. હમણાં જ મેં કીધું કે ભારત જેવા દેશોની અંદર 30% કરતાં ગરીબી રેખા હેઠળ જીવન લોકો ગુજારે છે. ગરીબીનું પ્રમાણ ઊંચું હોય એટલે બેરોજગારીનું પ્રમાણ ઊંચું જ જોવા મળે. આપણા દેશની અંદર કુલ શ્રમિકોના લગભગ 3% કરતાં વધુ બેરોજગારી જોવા મળે છે. આજે છુપી બેરોજગારી, પછી મોસમી બેરોજગારી, એના પછી ઔદ્યોગિક બેરોજગારી અને સૌથી મહત્ત્વની શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું. વિકાસશીલ દેશોની અંદર ઉત્પાદન પદ્ધતિનું જે છે જૂની ઉત્પાદન પદ્ધતિ, એને કારણે ઉત્પાદન ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય એટલે આવક ઓછું.
વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્ર દ્વિમુખી જોવા મળે છે. એક બાજુ નવા સંશોધિત થયેલા ઉત્પાદનના ઓજારો, એને કારણે ઉત્પાદન થતું પ્રમાણ વધારે, જ્યારે બીજી બાજુ જૂની ઉત્પાદન પદ્ધતિ, એમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું જોવા મળે. એટલે દ્વિમુખી અર્થતંત્ર, સિક્કાની બે બાજુ. એના પછી પાયાની જરૂરિયાતો જે મળવી જોઈએ એ પૂરતા પ્રમાણ ન મળે. સામાજિક માળખું પછાત અને રૂઢિચુસ્ત હોય છે. કુદરતી સંપત્તિનો અપૂરતો ઉપયોગ જોવા મળે, એટલે કે કુદરતી સંપત્તિનો વપરાશ થયેલો જોવા મળે. પછી વેપાર જે છે, વેપારનું માળખું પ્રતિકૂળ, કારણ કે જેટલું ઉત્પાદન થાય એનું ઉત્પાદન કરેલો મોટો હિસ્સો આપણે ઉપભોગમાં વાપરી કાઢીએ છીએ. આપણે નિકાસની બાબતમાં વિકાસશીલ દેશો હંમેશા પાછળ રહેતા હોય છે. એટલે કે નિકાસ ઓછી, આવક ઓછી હોય એટલે વિદેશી ઊંડિયામણ આપણને મળે નહીં. એને કારણે દેશનું અર્થતંત્ર ઉપર એની સીધી અસર જોવા મળે. એટલે આપણો વિદેશ વેપાર પ્રતિકૂળ હોવાથી આપણા દેશનું વિદેશી દેવું પણ વધતું જોવા મળે છે. મિત્રો, વિકાસશીલ અર્થતંત્રના આ જે લક્ષણો આપેલા છે, પરીક્ષાની અંદર 2 કે 3 ગુણના લક્ષણો પૂછાય છે. તો આટલે સુધી આપણે રાખીશું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા કયા છે. નેક્સ્ટ આ જ પ્રકરણની અંદર આગળ વિશેષ ચર્ચા કરીશું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે. આવજો. અસ્તુ.